આશ્રમના એ પૂરા કરે. એટલે આપ લોકો બધા ભણો, ખૂબ જ મા બાપની સેવા કરો. ભણી ગણીને તમે કોઈ ભગવાનને જોયા નથી, પણ ભગવાનને કોઈ પૂછતા હોય, તપાસ કરતા હોય તો તમારા મા બાપ છે ને એ જ તમારા પરમાત્મા. તમારી માટે કાળી મજૂરી કરશે, મહેનત કરશે, ઉત્સાહિત દિવસ રહેશે, પણ તમને ભણાવીને હોશિયાર કરશે. તમે આ સમાજમાં ઊભા રહી શકો, તમે સમાજને કાંઈક આપી શકો. આમાં જ કોઈ નરેન્દ્ર મોદી છે, આમાં જ કોઈ મોટા યોગી આદિત્યનાથ છે, આમાં કોઈ વિવેકાનંદ છે, આમાં કોઈ ગાર્ગી છે, આમાં કોઈ શબરી છે, આવા ઘણા પાત્રો છે આપણી અંદર છુપાયેલું છે. પણ તમારી અંદર તમારા મા બાપના સંસ્કાર હોવા જોઈએ. મા બાપને તમે નિભાવશો. આજે માણસ ભણી ગણીને હોશિયાર થાય, તૈયાર થાય, લગ્ન થાય, લગ્ન થયા પછી ઉંમર લાયક પૈસા કમાય અને 2 છોકરાનો બાપ થાય, પછી માતા પિતાને અલગ કરે અને એને વૃદ્ધાશ્રમમાં મૂકવા. આજે આપણે સંકલ્પ કરવાનો કે આપણે જીવનમાં મા બાપથી વિશેષ કોઈ ભગવાન